હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? ફરી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે ચાલીને જઈ રહ્યા છીએ સાંગપુર. તો ફૂલ વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે વાગી જશે 3:30. અમારી સાથે એટલા બધા મિત્રો જાય છે. અત્યારે અમે બધા હાલીને જાવી છીએ. બહુ મજા આવે છે ભાઈ. અત્યારે તડકો એવો લાગે છે. અત્યારે શિયાળો છે પણ તો આમ તો કોટ પહેરવાનું કઈ એમ. અને અત્યારે અમારા ગામનો નવો રોડ બનાવ્યો છે. અત્યારે જો કેટલો બધો થોડીને આગળ થવું પડશે હવે ભાઈ. બધા મારી કરતા આગળ થઈ જશે, હું પાછળ રહી ગયો છે. આપણો વિડીયો અત્યારે થોડોક શેક થતો હશે, કારણ કે આપણી પાસે એવું ટ્રાયપોડ કે એવું કંઈ નથી અને માઇક પણ નથી. અને તમારો બધાનો સપોર્ટ થયો તો આપણે આઈફોન લેવાનું છે ફાઇનલ છે. તો આમાં કાકા છે. તો અત્યારે હાલીને આપણે વગડિયા હનુમાન સુધી પૂજી ગયા છીએ. અત્યારે પહેલાં દર્શન કરી લઈએ છીએ. અત્યારે આપણે આવી ગયા શાકપુર ગામમાં. આવડા શાકપુર ગામનો ગેટ છે. તો અત્યારે બાયપાસ આપણે આવ્યા છીએ. ગામમાં ફરી નથી આવ્યા, કારણ કે ટેક્સી જવામાં બહુ આખું પડે. તો બાયપાસથી જવાનું કારણ એ છે કે ભાઈ જલ્દી ફટાફટ પૂરી જાય એ માટે. તો થોડુંક જ આખું રહ્યું છે શાકપુર નો ડુંગર. શાકપુરના ગેટ પાસે આવી જાય છે. હવે આપણે થોડુંક જ આગળ રહ્યું છે. અત્યારે આવી જાય આપણે ધર્મશાળામાં શાકપુર. શાકપુર ધર્મશાળા છે. મસ્ત અહીં ફિલ્ટર પાણીનું બનાવ્યું છે પીવાનું. અત્યારે પોરો ખાવા બેસી જાય. અત્યારે તો આ આપણા કાકા છે ને એની માનતા હતી, તેને કારણે તેને માનતા રાખી હતી. શાકપુરમાં અત્યારે નવું કરી નાખ્યું છે. પહેલી ફેરમાં આવ્યા હતા ત્યાં આવું કઈ નહોતું કરેલું. આપણે ઠેઠ દર્શન કરાવવાના છે. તો બ્લોગમાં બન્યા રહીશું બધા. ઘણા લોકો એમ કહે છે કે અહીંયા 900 પગથિયા જેવું છે. આપણને ખબર નથી, બધા જઈએ છીએ.
જૂનો ઇતિહાસ કહે છે. આપણે જાણવાની કોશિશ કરશું, જો કોઈ મળી જાય છે તો આપણે એને પૂછી દઈશું. મારી સાથે જે મિત્ર હતા એ પાછળ દુકાને પૂરો ખાઈ ગયા છે, એકલો જાઉં છું ત્યારે. અને આ એક મંદિર છે. બકરાણી પરિવારના સુરાપુરા કરશન બાપુજી. તો અત્યારે ફટાફટ હું દોડવા માંડું છું. પોરો ખાવા ત્યારે બેસી જઉં છું. બસ આપણે નિરાચે સડશું. પોરો ખાવા બેઠો તો આ બધા નીચે પોરો ખાવા બેસી જાય. અથોસી આવી એટલે એક મંદિર આવે છે. તો ફાઇનલી આપણે પૂજી ગયા ને 5 પગથિયા છે બાકી રહ્યા છે. ઉપરથી કાંઈક નજારો આવો છે. પાણીનું બરફ છે, ફ્રીમાં પાણી પીવડાવે છે. થઈ ગયો છે, 6:30 થઈ ગયું લાગે છે. અને પછી થોડો નજારો આવો. અત્યારે આપણે ઇકોમાં જવાનું થાય છે, અંધારું થઈ ગયું છે એટલે ભાડે બોલાવી લીધું.
ઉતારવામાં બ્લોગ નતો ઉતર્યો કારણ કે આપણા ફોનમાં બેટરી પૂરી થઈ ગઈ, સ્વિચ ઓફ થઈ ગયો. તો અત્યારે 7 મિનિટમાં ફોન રાખીને બ્લોગ ઉતારું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.